રાજ્યમાં વધતી ગરમીથી લોકો ત્રાહિમામ છે। મહુવા 43 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે। અમદાવાદમાં ગરમી વધતા લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું છે, તો આ તરફ પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હીટવેવની આગાહી છે। રાજ્યમાં ગરમીનો પારો હાઈ થઈ રહ્યો છે, તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાળઝાળ ગરમીની આશંકા છે। અમદાવાદમાં ગરમી વધતા લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું છે। અમારા સંવાદદાતા હરીન બાથરવાડિયા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। હરીન, અમદાવાદમાં કાળઝાળ ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે અને ઘણા લોકો તો ગરમીનો સામનો ન કરવો પડે એ માટે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। આગામી દિવસોમાં હવામાન વિભાગની કઈ પ્રકારની આગાહી છે? અમદાવાદમાં હજુ પણ ગરમીનો પારો શું વધી શકે છે? બિલકુલ, છેલ્લા 2 દિવસથી અમદાવાદ સહિત રાજ્યભરનું તાપમાન છે તે ભારે ગરમી સહન કરવું પડી રહ્યું છે। હું આપને પહેલા અમદાવાદના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે સામાન્ય રીતે અત્યારે ઓફિસ અવર્સ છે ને લોકોની ચહલપહલ અત્યારે સૌથી વધુ હોય છે, પરંતુ અમદાવાદનો એસજી હાઈવે છે કે બિલકુલ સુમસાન ભાસી રહ્યો છે, એટલે કે કારણ વગર અને કામ વગર લોકો છે ઘરની બહાર નથી નીકળી રહ્યા। જો ગરમીની વાત કરવામાં આવે તો 2 દિવસ અમદાવાદમાં યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। આવતીકાલે અમદાવાદનું તાપમાન છે તે 41 થી 43 ડિગ્રી સુધી રહે તેવી શક્યતા છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ગઈકાલે પણ અમદાવાદમાં જે ગરમીનો પારો છે 41.3 ડિગ્રી સુધી પહોંચ્યો હતો। જોકે શહેરમાં છેલ્લા 15 દિવસમાં 3200 થી વધુ લોકોને ગરમીની અસર એટલે કે હીટ સ્ટ્રોકની અસર થઈ હતી અને ગઈકાલે સિઝનનું સૌથી ઊંચું તાપમાન છે તે અમદાવાદમાં નોંધાયું હતું। જોકે હજી પણ આજે અને આવતીકાલે એટલે કે 2 દિવસ અમદાવાદ સહિત અલગ અલગ જે જિલ્લાઓ છે ત્યાં ભારે ગરમી સહન કરવી પડશે તેવી હવામાન વિભાગની આગાહી છે। હીટ સ્ટ્રોક છે, લોકોએ ગરમીથી બચવું જોઈએ। જો કે લોકો જે બહાર નીકળી રહ્યા છે તે ગરમીથી બચવા માટે અલગ અલગ જે ટોપી અને મફલરનો તો સહારો લઈ રહ્યા છે, પરંતુ જે રીતે કામ વગર લોકો ઘરની બહાર પણ નથી નીકળ્યા અને તેને જ કારણે અમદાવાદના રસ્તાઓ છે, હાઈવે છે, ત્યાં પણ લોકોની ચહલપહલ રૂટીન દિવસો કરતાં ઓછી જોવા મળી છે। જોકે આજે અને આવતીકાલે હજી પણ 41 થી 43 ડિગ્રીનો સામનો છે તે અમદાવાદવાસીઓને કરવો પડશે। જી બિલકુલ હરીન, એટલે હજુ પણ આગામી દિવસોમાં અમદાવાદવાસીઓને ગરમીનો સામનો કરવો પડશે। અમદાવાદમાં પારો છે એ ધીમે ધીમે હાઈ થઈ રહ્યો છે, લોકો ગરમીથી બચવા માટે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, આકરી ગરમીમાં લોકો શેકાતા હોય એવો અનુભવ થઈ રહ્યો છે। ખાસ કરીને આ સિવાય હવામાન વિભાગે અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરી છે। એક તરફ ક્યાંક માવઠાની આગાહી છે, તો બીજી તરફ અમુક એવા વિસ્તારો છે કે જ્યાં ગરમીનો પારો હાઈ થઈ રહ્યો છે।